મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આપણે 15 તારીખે નક્કી થયું મોવા માર્કેટિંગ યાર્ડમાં એક મિટિંગ પણ જબરદસ્ત કરી. એમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ, સેક્રેટરી, એના વાઇસ ચેરમેન અને ડીઆઈડીએસના ઉદ્યોગપતિઓ, વેપારી અને ખેડૂતો અને ખેડૂત આગેવાનોની સાથે કે ભાઈ સફેદ ડુંગળી છે એના ગગડતા ભાવ છે એને કંટ્રોલમાં રાખવા માટે આપણે મવાના વેપારીને ઘર મેળાએ સમાધાન થવું જોઈએ. એટલે એ સમાધાન થયું. એમાં નક્કી થયું કે સફેદ ડુંગળીની હરાજી છે એ 175 રૂપિયાથી કરવી અને 200 રૂપિયા સુધી પુગાડવી. એવી રીતે પ્લાસ્ટિકના બારદાનમાં હોય તો એને પણ 8 રૂપિયાથી કરવી અને 190-80 સુધી પુગાડવી. આવી વાત એક નક્કી થઈ ગઈ હતી. પણ કાલનો દિવસ 16 તારીખે હરાજી બરોબર આવી, પણ આજે 17 તારીખે જ્યારે અમે જોવા આવ્યા ત્યારે હરાજીમાં પાછું જેની જે પદ્ધતિ હતી એમનામ જ ખેડૂતોને ક્ષેત્રની લૂંટબાજી કરવાની પદ્ધતિ હાલતી હતી અને હરાજી થતી હતી. હવે ખેડૂતોને અઠવાડિયેથી ડુંગળી લાવેલી પડી હતી એટલે ખેડૂતો બિચારા મજબૂર થઈ અને વેચવા તૈયાર થયા. પણ એની આંટણી અને એનો જે દેખાવ છે એનો છે એના શરીર ઉપર જ વર્તાઈ આવતો હતો કે આમાં અમારે કાંઈ હોતું નથી. એટલે અમારી પાછી વાત છે. અને અમે જ્યારે 1:30 વાગ્યા 1:45 જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ગયા દેવળિયા ત્યારે અમને ભાડે 25 રૂપિયાનો સુધારો થયો એવું અમને 15 ખેડૂતોએ આવીને કીધું. એટલે આ રીતે આખી ખોટી કહેવાય. અવડા મોટા ઉદ્યોગપતિઓ અને આવા ઈમાનદાર તરીકે જેના નામ હોય એ જો આવું કરતા હોય તો એ બરાબર નથી. એટલે આના ભાગરૂપે આ ગણિતમાં સુધારો થાય એવું અમને લાગતું નથી. એટલે આવતીકાલે 18/4/2025 અને શુક્રવારે સવારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં કે દેવળિયા જ્યાં હરાજી હોય ત્યાં મહુવા તાલુકાના, અમરેલી જિલ્લાના, ગીર સોમનાથ જિલ્લાના કે સુરેન્દ્રનગરના જે કોઈ ખેડૂતો ડુંગળી લઈને આવ્યા હોય એ અને આગેવાનો કાલે 11 વાગે મહુવા માર્કેટિંગ યાર્ડમાં તમામ હાજરી આપો. અને આપણે સર્વાનું માટે પાછું નક્કી કરવાનું કે ભાઈ હવે આમાં આપણે ખેડૂતોએ શું કરવું. એ જો એનું એસોસિએશન સંગઠન થઈ અને આવી ખેડૂતોને છેતરતા હોય અને બોલીને ફરી જતા હોય તો ભાઈ આપણે મક્કમતા પ્રમાણે આવતા દિવસોમાં શું કરવું અને પછી એનો નિર્ણય શું લેવો એની મિટિંગ આપણે કાલે રાખવાની છે. એટલે કાલે 18/4/2025 અને શુક્રવારે સવારે 11 વાગે જ્યાં ડુંગળીની હરાજી છે ત્યાં તમામને આવવા અમરવેગ ભાવભર્યું આમંત્રણ છે. અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખશ્રી અને સેક્રેટરીશ્રીને અત્યારે જ અમે સૂચન આપી દીધું છે કે માગણી કરી છે કે ભાઈ જ્યાં સુધી યાર્ડમાં એક પણ થેલી આ જૂની જે પડી છે એ રહેવી ન જોવે. એ હાવ વેચાઈ જાય પછી પણ ખેડૂતોને અને ખેડૂત આગેવાનોને પૂછીને યાર્ડમાં ડુંગળી લાવવાની મંજૂરી લેવી અને પછી જ ડુંગળી સફેદ લાવવી. ત્યાં સુધી આ સફેદ ડુંગળી યાર્ડમાં લાવવી નહીં. એ ભલે બહારથી ખરીદી લેતા અને એને મન ફાવે એમ ભલે કરી લેતા, પણ આ તમામ પ્રોગ્રામ માટે આગામી રણનીતિ આપણે શું ઘડવી એ કાલે 11 વાગે આપણે નક્કી કરવાનું છે. એટલે તમામ આગેવાનો અને જેને ખેડૂતોને ડુંગળી હોય તમામ દૂરથી પણ ડુંગળી વેચવા આવવાના હોય એ બધા જ કાલે આવો એવું અમારું એક સૂચન છે અને આહવાન પણ છે કે આપણે પણ એકતા બતાવવાની છે અને આવનારા દિવસોમાં શું કરવું. અને આવતી 23/4/2025 અને ના રોજ કે એને પછીથી આપણે ખેડૂતોનું મહાસંમેલન બોલાવવાનું છે એની પણ આપણે કાલે ચર્ચા કરીશું. એટલે તમને બધાને અવશ્ય હાજરી આપવા અમારું એક ભાવભર્યું આમંત્રણ છે. બાકી કાલે આપણે તમામ રણનીતિ ઘડી લેવાની છે. ખેડૂતોને જ્યાં સુધી ન્યાય ન મળે, ખેડૂતોને હવે અમારે ડુંગળી 200 રૂપિયામાં વેચવી નથી એવી પ્રતિજ્ઞા કાલે આપણે લેવાની છે. હવે પછી એ ભલે એને મનમાની કરતા પણ આપણે મક્કમતાપૂર્વક શું કરવું એ આપણે કાલ નક્કી કરશું. એટલે કાલ તમે બધા મોટી સંખ્યામાં હાજરી આપો. જય હિન્દ, જય ભારત.